યુદ્ધની સ્થિતિ વચ્ચે સુરતમાં લોકોની ચિંતા વધી છે। ઓનલાઈન એલપીજી ગેસ બુકિંગ બંધ કરી દેવામાં આવ્યું। લોકોની ગેસ એજન્સીઓ પર લાંબી લાઈનો જોવા મળી રહી છે। ગેસ બોટલ નહીં મળે તેવી લોકોમાં ચિંતા છે। ગેસ બોટલનું ઓનલાઈન બુકિંગ થતું નથી। સરકારે તારીખમાં ફેરફાર કરતા લોકોમાં ચિંતા વ્યાપી છે। ગેસનો પુરવઠો મળી રહે તેવી વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી। સરકારે તારીખમાં ફેરફાર કરતા લોકોમાં ચિંતા વ્યાપી છે। ગેસના બોટલ નહીં મળે તેવી લોકોમાં ચિંતા છે। ગેસનો પુરવઠો મળી રહે યુદ્ધની સ્થિતિ વચ્ચે સુરતમાં લોકોની ચિંતા વધી છે। ઓનલાઈન એલપીજી ગેસનું બુકિંગ બંધ કરવામાં આવ્યું છે। ગેસની એજન્સીઓ પર લાંબી લાઈનો લાગેલી જોવા મળી રહી છે। ત્યારે વડોદરામાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ગેસનો પુરવઠો મેળવવા માટે થઈને વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ પણ લોકોની છે। ત્યારે કૃણાલ શર્મા અમારી સાથે લાઈવ જોડાયેલા છે। કૃણાલ, ગેસની જે પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, અછત જોવા મળી રહી છે, કેવી સ્થિતિ? હાલ વડોદરા શહેરમાં જે ગેસ એજન્સીઓ છે તેની બહાર લાંબી કતારો જોવા મળી રહી છે। એક તરફ વડોદરા શહેરનું તાપમાન 40 ડિગ્રી સુધી ગરમીનું છે અને તેની વચ્ચે આ ભર ગરમીમાં આ જે નાગરિકો છે, જે ગ્રાહકો છે, તે ગેસ મેળવી લેવા માટે હાલ અહીંયા એજન્સી ખાતે ઊભા છે। પાણીગેટ વિસ્તારના આ દ્રશ્યો આપને અમે દર્શાવી રહ્યા છે કે લાંબી લાઈન લાગેલી છે। લગભગ 100 થી 150 લોકો અત્યારે અહીંયા કતારોમાં ઉભેલા જોવા મળી રહ્યા છે। પરિસ્થિતિ એ છે કે તમામને હાલ અહીંયા ગેસના બોટલ જોઈએ છે। ગેસનો બોટલ ખલાસ થઈ ગયો છે કે પછી સ્ટોક કરવા જોઈએ? ખલાસ જ થઈ ગયો છે। કઈથી સ્ટોક શું કરીશું યાર? હવે ગરમીમાં આટલા બધા લોકો ઉભું રહેવું પડે છે અહીંયા। આ બધા રોજાવાળા, કેટલા રોજાવાળા છે અહીંયા ઉભેલા ગરમીમાં? હા, રમજાન માસ પણ ચાલી રહ્યો છે। હા, રમજાન માસ ચાલી રહ્યો છે। કેટલા રોજાવાળા ઉભેલા છે બચારા, કેટલા હેરાન। કેટલા વાગ્યાના ઉભા છે? મેં તો હમણાં કલાક જેવું થયું આવ્યો છું। 1 કલાક થઈ ગયો? હા, 1 કલાક થઈ ગયો। તમે ક્યાંથી આવ્યા? आजवा रोड से अभी पार्क एकता ना તમે કેટલા વાગ્યાના ઉભા છે? अभी 1.5-2 कलाक हुआ। 1.5-2 ઘંટો હો ગયો? हाँ, તમે બેન ક્યાંથી આવ્યા છો? વાઘોડિયા રોડ થી અહીંયા લાઈનમાં ઉભા છો અહીંયા? ગેસનો બોટલ છે કે પછી ખલાસ થઈ ગયો? મને નથી ખબર। અચ્છા, તો લેવા આવ્યા છો? હાલ અહીંયા લાંબી કતારો છે, આપને અહીંયા બતાવીએ। અહીંયા મોટી સંખ્યામાં જે બાળકો લઈને પણ કેટલાક લોકો અહીંયા આવ્યા છે। પરિસ્થિતિ એ છે કે ગેસના બોટલ નથી, ગેસ કે બોટલ ખતમ હો ગયા। हाँ, खत्म हो गए हमारे। दे रहे हैं कि नहीं दे रहे क्या? नहीं दे रहे, अभी पता नहीं अब क्या हो रहा है आगे लाइन में। देखो कितने बजे के खड़े हो आप? हम तो सुबह के 10 बजे के खड़े हैं। 10 बजे के यहाँ खड़े हो? हाँ। तो यही लाइन लगी हुई है। हाँ, 10 વાગ્યાના લોકો અહીંયા ઊભા છે। શું કરવું તે એક સવાલ છે, કારણ કે ગેસ નથી મળી રહ્યો તે પ્રકારની અહીંયા વાતો મળી અને તેને લઈને જે મહિલાઓ છે, ગ્રાહકો છે, તે અહીંયા મોટી સંખ્યામાં આવ્યા છે। ગેસના બોટલ લઈને પણ અહીંયા આવ્યા। ગેસ બોટલ બદલાવા આવ્યા છે તમે? ભરાવાનું છે, ખાલી થઈ ગયું છે। તો તમે કેટલા વાગ્યાના આવ્યા છો? હું તો 9:30 વાગ્યાનો આવ્યો છું। અચ્છા, લાઈનમાં જ ઊભા છો? ક્યાં લાઈનમાં જ ઊભા છું। આ તડકો આટો છો, કોઈ વ્યવસ્થા નથી પાણી વાળી? પાણીની વ્યવસ્થા શું અહીં બાંધેલું બી નથી અને ગેસ જ નહીં પહેલી વાત તો। ગેસ નહીં તો શું કરવાનું? દાદા, આ કેટલા વાગ્યાના લાઈનમાં ઊભા છો અહીંયા? 11 વાગ્યાનો ઉભા છે અમે તો. અચ્છા, સવારના 11 વાગ્યાનો ઉભા એટલે છે। ગેસ પતી ગયો છે કે પછી લેવા ઘરે ચિંતા છે? ગેસ પતી ગયો છે એટલે લેવા જ આવે તૈયારી છે। એજન્સી સાથે પણ અહીંયા વાત કરીશું, કારણ કે કેમ આટલી કતારો છે, શું સમસ્યા છે, તેમની સાથે પણ અહીંયા ચર્ચા કરીએ। લાંબી અહીંયા લાઈનો લાગેલી છે। જેટલી બહાર લાઈન છે એટલી જ અંદર પણ પરિસ્થિતિ આ જ પ્રકારની છે, કારણ કે ગેસ નથી મળી રહ્યો એ ચિંતામાં લોકો અહીંયા આવ્યા છે। જો કે અહીંયા વિવિધ જ ગેસ પડ્યા છે। સાહેબ, શું પરિસ્થિતિ અત્યારે? સંચાલકો છે તેમની સાથે પણ અહીંયા વાત કરીશું। ભારત ગેસના પણ અહીંયા સંચાલક છે। લાંબી અહીંયા લાઈનો છે। 1 મિનિટ માફ કરશો। બિલકુલ કૃણાલ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। જયેન્દ્ર અત્યારે સુરતથી અમારી સાથે જોડાયેલા છે। જયેન્દ્ર, આપની પાસે આવવા માંગે છે। ગેસ એજન્સીઓ જે છે ત્યાં કતારોની કતારો લાગી છે, લોકોને મુશ્કેલી પડી રહી છે, શું સ્થિતિ? જે કિન્નરી જે રીતે વાત કરવામાં આવે, આ સપ્લાય બંધ કરવામાં આવ્યું ત્યારે ગેસનો બાટલો પણ નથી મળી રહ્યો અને બુકિંગની પ્રક્રિયા પણ બંધ કરવામાં આવી છે। ત્યારે સીધા દ્રશ્યો જોઈ શકો છો। આ સુરત શહેરના જે સિંગરપુર વિસ્તાર છે ત્યાં જે ગેસ ધારકો છે તેમને લાંબી કતારો જોવા મળી રહી છે। આપણે સીધા તેમને જ પૂછવાનો પ્રયાસ કરીશું। કાકા, અહીંયા આવ્યા છો શું કહ્યું? અહીંયા શા માટે આવ્યા? આ પેલું બુકિંગ માટે, બુકિંગ થતું નથી એટલા માટે। ઓનલાઈન બુકિંગ તો છે ને? હા, ઓનલાઈન બુકિંગ થાય છે પણ અત્યારે નથી થતું એમ। હમણાં કરવાની ટ્રાય કરી પણ નથી થતું એટલે તમારે શું કહેશો?
कास्ट बाटला लेने आए हैं सर। अभी तक बुक हुआ नहीं है, केवाईसी चल रही है। सर्वर डाउन है सर। સર્વર ડાઉન કરતા हाँ सर्वर डाउन। કેટલા દિવસ પહેલા કરતો હતો? हाँ 8 દિવસ પહેલા 8 દિવસ પહેલા બુકિંગ કરાવતો કર્યો હતો। હા હજી આવ્યો નથી બાટલો। હવે ઓનલાઈન બુકિંગ નહીં થાય છે, પહેલા થતું હતું થતું હમણાં નહીં થાય છે। બિલકુલ ઓનલાઈન બુકિંગ પણ હવે બંધ થઈ ગયાની સ્થિતિ જોવા રહી છે। અનેક વ્યક્તિ પણ છે। કાકા શું સમસ્યા છે? અમારે ભાઈ બુકિંગ ઓનલાઈન થયું નહીં એટલે ધક્કો ખાધો છે। અમે પહેલા ઓનલાઈન બુકિંગ કરાવતા, હવે આ કે અહીંયા આવો એટલે શું કરવું હવે ખબર નહીં અહીંયા અંદર જઈને। બિલકુલથી હવે જે ગેસ બાટલો હોય છે તેનો કાગળિયા હોય છે તેમાં જોઈને ઓનલાઈન નંબર નાખવાનો હોય તો બુકિંગ થઈ જતું હોય છે, પણ હવે ધારકોને અહીંયા આવવાની ફરજ પડી રહી છે। છેલ્લા ઘણા દિવસથી બંધ રહેવાની સમસ્યા સર્જાઈ છે। આપણે કેટલાક બીજા લોકો પણ છે, એમને પૂછવાનો પ્રયાસ કરીશું। કાકા શું સમસ્યા છે કે તમારે અહીંયા આવવાની ફરજ પડી છે? ડિલિવરીનો પ્રોબ્લેમ છે। કેટલા દિવસ પહેલા તમે બુકિંગ બુકિંગ કરાવ્યું? બુકિંગ અમારે જરૂરત મને છે મહિનામાં 2 બોટલની। હા ફેમિલી મારું મોટું છે એટલે 2 બોટલની જરૂર છે અને હું કન્ટિન્યુ કરાવું છું। 18મે 20મે દિવસે બુકિંગ કરાવું એટલે 21-22મે દિવસે ડિલિવરી આવી જતી હતી। છેલ્લા લાસ્ટ 15 દિવસ 20 દિવસથી બુકિંગ મારું થઈ ગયું, થતું જ નથી અત્યારે। છેલ્લા 15 દિવસથી બુકિંગ કરાવ્યું છે પણ હજી સુધી આવ્યો નથી। 15 દિવસથી મારે જે બોટલ ખલાસ થઈ ગઈ છે હું બુકિંગ કરાવું છું તો એપ્લિકેશન પર કોઈ મને રિસ્પોન્સ મળતો નથી। શું કહે છે અહીંયાથી તમને શું કહેવામાં આવે? અહીંયાથી કહેવામાં આવે છે કે ભાઈ ફોન પે પર થશે ને ગૂગલ પે પર, જે અમે રેગ્યુલર અમે ક્યારેય કર્યું જ નથી ફોન પે ગૂગલ પે। અમે પહેલા બાટલો કેટલા દિવસમાં આવી જતો? બાટલો અમારો રેગ્યુલર આવી જતો હતો 20-22 દિવસમાં બુકિંગ કરીએ એટલે તરત 2-3 દિવસમાં આવી જતો હતો। કેટલો લાંબો સમયગાળો લે છે? અત્યારે લગભગ એમ માનો કે 3-4 દિવસથી હું બુકિંગ કરું છું પણ મારી એપ્લિકેશન પરથી બુકિંગ થતું નથી। બિલકુલ આ તમામ લોકો જે છે કહી રહ્યા છે કે હવે તો ઓનલાઈન બુકિંગ પ્રક્રિયા પણ બંધ કરવામાં આવી છે। લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। અંદર જે છે બુકિંગ પ્રક્રિયા ચાલી રહી છે। જે જોઈ શકાય છે અંદરની જે સ્થિતિ છે તે અહીં લોકો જે છે બુકિંગ કરી રહ્યા છે। મિત્ર જણાવશો કઈ લોકોની ફરિયાદો છે કે ઓનલાઈન બુકિંગ બંધ કરવામાં આવી છે? મોટાભાઈ ઓનલાઈન ફરિયાદો બંધ કરવામાં આવી છે, ઓનલાઈન બુકિંગ બંધ કરવામાં આવી છે। IVRS સિસ્ટમ બંધ થઈ ગઈ છે એની એટલે અહીંયા ઓનલાઈન સિસ્ટમ બંધ થઈ ગઈ। જી અને પહેલા તો ચાલુ હતી, લોકો કહે છે પણ અત્યારે બંધ થયું કારણ કારણ આ યુદ્ધના લીધે જે થયું છે એની લીધે IVRS સિસ્ટમ બંધ થઈ ગઈ કે એકને એક નંબર પર બધા કર્યા કરતા હોય છે એટલે યુદ્ધના કારણે બંધ થઈ। ડોમેસ્ટિક જે ગ્રાહક છે એને સપ્લાય પૂરેપૂરો મળતો રહેશે અને સ્થાનિક લેવલે સ્થાનિક લેવલે બધાને જ મળશે। સુરત ગુજરાતમાં કોઈ તકલીફ આવશે નહીં। પણ અત્યારે બંધ શા માટે કરવામાં આવ્યું? વેટિંગ લાંબુ બતાવી રહ્યું છે એટલે વેટિંગ પણ બતાવી રહ્યું છે ને લોકો કહી રહ્યા છે પહેલા 4-5 દિવસમાં આવી જતા હતા, હવે લાંબુ જઈ રહ્યું છે 15-20 દિવસ થઈ રહ્યા। એવી રીતે તો કોઈનું કેવાયસી બાકી હશે એનું જ હશે, બાકી તો 2 દિવસમાં સિલિન્ડર મળી જાય છે। બિલકુલથી જે પ્રકારે તેઓ જણાવેલા કે જે સમસ્યાઓ સર્જાઈ છે તે સમસ્યાઓ ખાસ કરીને ડોમેસ્ટિક હોય છે તેને સર્જાઈ રહી છે અને કેવાયસી બાકી તેવું હાલ લાગી રહ્યું છે। જી ધન્યવાદ જયેન્દ્ર, ધન્યવાદ કુણાલ, આપ અમારી સાથે જોડાયા।